જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। ત્યારબાદ તંત્ર દ્વારા અણિયાળી કસ્બાતી રોડ ઉપરના 71 દબાણકર્તાઓને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે। આજરોજ બરવાડા પ્રાંત અધિકારીની સૂચના હેઠળ અણિયાળી રોડ ઉપર 71 દબાણ હતા તે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં રાણપુર મામલતદાર કેબી ગોહિલ, સર્કલ મામલતદાર નીરવ વ્યાસ, પંચાયત હસ્તક રોડના અધિકારીઓની હાજરીમાં સવારથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા, જેમાં 2 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા અણિયાળી રોડ ઉપરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં લોકોના મોટા ટોળા એકઠા થયા હતા। જ્યારે તંત્ર દ્વારા અણિયાળી રોડ ઉપરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ ત્યારે ક્યાંક દબાણ હટાવવાને લઈને વિરોધ અને વિવાદો પણ ઊભા થયા હતા। તંત્રના અધિકારીઓને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। રાણપુર શહેરમાં અન્ય જાહેર માર્ગો ઉપરના જે દબાણો છે તે મામલે રાણપુરના મામલતદાર કેબી ગોહિલે જણાવ્યું કે આગામી દિવસોમાં જે કંઈ જાહેર માર્ગો ઉપર સરકારી જગ્યાઓમાં જે લોકોએ દબાણ કરેલ છે તે તમામ દબાણો હટાવવામાં આવશે, તેમજ ગૌચરની જમીન ઉપર દબાણો છે તે પણ દૂર કરવામાં આવશે। हाँ, अणियाળી कस्बा रोड पर पंचायत रोड है। आ पंचायत हस्तकना रोड पर सर्वे कर्या मुजब 71 दबाणों अमने ध्याने आवेला। 71 दबाणोदारोने આપી અને દબાણ ખાલી કરવા માટે સૂચના આપેલ અને તાકીદ કરેલ। એ દરમિયાન મોટાભાગના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયેલા હતા। હવે થોડા દબાણો અને પેલા ઓટલા ને એવી બાબતો રહેલી હતી, એના માટે આજે અમે ડ્રાઈવ કરી અને સવારથી ઝુંબેશ કરી અને દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ। પોલીસની ટીમ હાજર હતી, તલાટી કમ મંત્રીશ્રી હાજર હતા, તેમજ અમારી મામલતદાર કચેરીની ટીમ અને પંચાયત સ્ટેટની ટીમ હાજર છે। આ ટીમોની હાજરીમાં જેસીબીથી જે કંઈ દબાણો હતા એ દૂર કર્યા અને ખુલ્લા કરાવેલા છે। હાલ પણ કામગીરી શરૂ છે। લગભગ 90% કામગીરી હવે પૂર્ણ થઈ ગયેલી છે અને રોડ ઉપરના દબાણો દૂર કરાયેલા। શહેરમાં સાહેબ દબાણ હટાવતા તે સમયે ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવ્યો હતો, વિરોધ હતો, શું વિગત છે? સામાન્ય દબાણ દૂર થતા હોય એટલે લોકોની માંગણી એવી હોય છે કે અમારું થાય તો બધાનું થવું જોઈએ, આવા પ્રકારની માંગણી હતી। એટલે અમે સિટી સર્વેની કચેરીમાંથી રેકર્ડ મંગાવી અને માપણી કરાવી અમારા તલાટી કમ મંત્રીશ્રી અને રેવન્યુ તલાટીશ્રી સાથે રહી અને જે તે દબાણદારોની મિલકતોની માપણી પણ કરાવી અને જે પ્રશ્ન હતો એ પણ સોલ્વ થયેલો અને જે તે પાકા બાંધકામો હતા અને નવા બાંધકામો હતા એના મેપ મગાવી અને એના મંજૂર થયેલા પ્લાન અને છોડેલ માર્જિનની જગ્યાઓ બાદ રોડમાં જે કંઈ દબાણ હતું એ દૂર કરવાની કાર્યવાહી શરૂ। જે દબાણો, જે પાકા બાંધકામો બાકી છે, જે દબાણો હટાવવામાં, એ કેટલા દિવસમાં કરવામાં આવશે? ના, શરૂ જ છે કામગીરી, એ આજે અને કાલે શરૂ રાખીને પૂર્ણ કરવામાં આવશે। અને જે રાણપુર શહેરમાં જે ગૌચરનો જે વિવાદ ચાલે છે, ગૌચર ઉપર જે દબાણો છે તે ક્યારે દૂર કરવામાં આવશે? હા, ગૌચરનું દબાણ છે, હું હમણાં મારા ધ્યાન ઉપર આવ્યું છે, ગોપાલભાઈ અમારા ધ્યાન ઉપર મૂક્યું છે, સાહેબને રજૂઆત કરી છે, એની માપણી માટેની રજૂઆત છે। અમે માપણી માટે તાત્કાલિક રજૂઆત કરશું અને ડીએલઆરની કચેરીમાંથી માપણી થઈ જાય અને નક્કી થઈ જાય કે ગૌચરની જમીન ઉપર કેટલા દબાણો સહિત આપે એટલે તાત્કાલિક અમે પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સાથે રહી અને આ દબાણો પણ તાત્કાલિક દૂર કરવા ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરશું। હાલમાં જે અણિયાળી રોડ ઉપરના જે દબાણો હટાવ્યા છે, હટાવ્યા બાદ ત્યાં કોઈ જો દબાણકારો ફરી દબાણ કરશે તો આપના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે? હા, આ પંચાયત હસ્તકનો રોડ છે એટલે અમે પંચાયતને હાલે સૂચના આપી કે જે કંઈ દબાણ હટાવતા જે કંઈ કચરો હતો એ પણ એમણે જેસીબીથી અને ટ્રેક્ટરથી ઉપાડી અને ખાલી જગ્યાઓમાં જ્યાં જરૂરિયાત હતો ત્યાં નાખ્યો છે, ઝાડવા છે એ પણ હટાવી દીધા છે। આમ છતાં એ જમીનની વોચ રાખવા માટે પંચાયત આરએનબીને પણ અમે સૂચના આપશું અને અમારા તલાટી કમ મંત્રી પણ આમાં વોચ રાખશે અને અમારા નાયબ મામલતદાર દબાણને પણ કહીશું કે આવું કોઈ બાબત ધ્યાને આવે તો તાત્કાલિક ધ્યાન દોરવું અને તાત્કાલિક દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવી।